રામેશ્વર મંદિરનું નામ આપણે સૌએ બહુ જ સાંભળ્યું છે, પણ તેની ખાસિયત એ જ છે ત્યાં બે શિવલિંગ છે. પણ બે શિવલિંગ કેમ છે? ચાલો જાણીએ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. શિવજીની સ્થાપના માટે સૌની સંમતિ મળી ગઈ એટલે રામજી આસપાસના વસતા ઋષિમુનિઓને બોલાવ્યા. શિવજીની સ્થાપનાની એમને વાત કરી. શાસ્ત્રોક્ત વિધિથી શિવજીની સ્થાપના કરવા ઋષિઓને વિનંતી કરી. ઋષિઓના સમૂહમાં જે સર્વશ્રેષ્ઠ ઋષિ હતા એ બોલ્યા, શિવજીની સ્થાપના કરવા માટે તો અમે સૌ શક્તિમાન છીએ. પ્રકાંડ પંડિતો અને સર્વશાસ્ત્રોના જ્ઞાતાઓ અમારા સમૂહમાં તોટો નથી. પણ શિવજીની વિધિપૂર્વક સ્થાપના લંકેશ્વર રાવણ જેવી તો કોઈ જ ન કરાવી શકે. આપ રાવણને જ બોલાવો ને. આશ્ચર્યભાવ દર્શાવતા રામજી બોલ્યા, રાવણને આચાર્ય પદે બોલાવો, પણ હું તો લંકા પર આક્રમણ કરવા જ આવ્યો છું. આ સેતુનું પ્રયોજન પણ એમના હાથે જ થયું છે. રાવણ પોતાના જ વિનાશને આમંત્રણ આપતા આશીર્વાદ આચાર પદેથી આપશે ખરો? એ વડીલ ઋષિ બોલ્યા, આપ હજી રાવણને પૂરો ઓળખી શક્યા નથી. રાવણ તો પ્રકાંડ પંડિત છે. આમ તો એ ખૂબ જ ખેલદી છે. આપ આમંત્રણ તો આપી જુઓ. સ્થાપના વિધિ કરવા ન આવે તો પછી મને કહેજો. આપની સાથે એને વેર બંધાવ્યું એ તો સાવ જુદી જ વાત છે. વૈદ્યનો ધર્મ છે બીમાર માણસને ઔષધ આપવાનું. પછી ભલે ને વૈદ્યને જે વેરી કેમ ન હોય. એ જ પ્રમાણે પ્રકાંડ પંડિતને પ્રતિષ્ઠા માટે કોઈ બોલાવે તો જવા માટે ઇનકાર કરવાના બદલે ખૂબ જ ઉત્સાહપૂર્વક પ્રતિષ્ઠા કરાવશે. એમની વાતને અનુમોદન આપતા બોલ્યા, અને એમાંય આ તો શિવજીની પ્રતિષ્ઠા કરવાની છે. શિવજી તો રાવણના ઈષ્ટદેવ છે. જે ઈષ્ટદેવની પૂજા રાવણદેવ 10 શીશ કમળ ચડાવીને કરી હોય એની સ્થાપના કરાવવાનો પુનિત કાર્યમાં આડી જીભ વાપરે ખરો? રામજી આ અંગે વિભીષણ સાથે ખૂબ જ ચર્ચા કરી. એમની સંમતિ લઈ એક વાનરદૂતને આમંત્રણ આપવા મોકલ્યો. રાવણ પ્રતિષ્ઠાના આચાર્ય પેટે વિરાજવાનું આમંત્રણ આદરપૂર્વક સ્વીકારી લીધું. શાસ્ત્રોક્ત વિધિએ પોથી પૂજન વિધિનું સાહિત્ય અને સીતાજીની સાથે લઈ પ્રતિષ્ઠા કરાવવાનો રાવણ હાજર થઈ ગયો. આચાર્યને આસન વિરાજતા જ રાવણે આજ્ઞા કરી, સૌ પ્રથમ તો કાશીથી શિવલિંગ તાત્કાલિક મંગાવી લો. રામજીની આજ્ઞા થતાં જ હનુમાનજી તો તરત જ ઉપડી ગયા શિવલિંગ લેવા. હૈયામાં હર્ષ તો સમાતો નહોતો. સેતુબંધ નિમિત્તે શિવજીની સ્થાપના કરવાનું શિવલિંગ લાવવા સૌભાગ્ય પણ એમને જ મળ્યું. પ્રભુની મારા પર કેટલી બધી કૃપા છે, અને મારા સિવાય આટલી ઝડપથી કાશીથી શિવલિંગ પણ કોણ લાવી આપશે? આવા વિચારોની ધૂનમાં હનુમાનજી ક્યાંક દૂર નીકળી ગયા. ખૂબ લાંબો પથ કાપ્યા પછી ખબર પડી કે કાશી તો ક્યારનું જતું રહ્યું, એટલે ઝડપી વેગે કાશી તરફ પાછા વળ્યા. આ બાજુ સાગર તટે તો શિવજીની સ્થાપનાની બધી તૈયારી થઈ ચૂકી હતી. આચાર્ય તરીકે રાવણ બોલી રહ્યા હતા, શિવલિંગ જલ્દી લાવો, પ્રતિષ્ઠાનું મુહૂર્ત વીતી જાય છે. આ પળે આ ચોઘડીએ શિવજીની સ્થાપના કરશો તો આ સેતુ યાદવચંદ્ર દિવક્કરો રહેશે. મનમાં મૂંઝવણ અને ક્ષોભની મિશ્રિત લાગણી અનુભવતા રામજી બોલ્યા, આચાર્યશ્રી, શિવલિંગ લેવા કાશી ગયેલા હનુમાનજી હજી સુધી પાછા નથી ફર્યા. હું પણ એમની જ રાહ જોઈ છું. બોલો હવે શું કરીશું? મુહૂર્ત તો અત્યારે જ સાચવવું જોઈએ. આચાર્ય રાવણ બોલ્યા, શુભ કામમાં પળનો પણ વિલંબ ના ચાલે. શિવજીની સ્થાપના અત્યારે જ કરવી જોઈએ. સીતાજી સમુદ્રની રેતીનું શિવલિંગ પોતાના હાથે બનાવીને મૂકે તો પણ શિવજીની સ્થાપના થઈ ગઈ એમ સમજજો. આચાર્યની આજ્ઞાનું પાલન રામજીએ તરત જ કર્યું. સીતાજીએ રેતીનું શિવલિંગ એ જ વેળાએ બનાવી દીધું. રઘુનાથજીએ વિધિપૂર્વક એ શિવલિંગની સ્થાપના કરી. મુહૂર્ત સચવાઈ ગયું. સ્થાપના થઈ એકાદ પળ પણ નહીં વીતી હોય ત્યાં તો કાશીથી શિવલિંગ લઈને અંજનીપુત્ર આવી પહોંચ્યા. અહીં તો શિવલિંગની સ્થાપના થઈ ચૂકી હતી. હનુમાનજીના હૃદયે જબરો રંજ થયો. મોડી પડી ગયું. રામજી પાસે જઈ ખિન્ન સ્વરે બજરંગબલી બોલ્યા, સ્વામી, મેં મારું સમસ્ત જીવન આપની સેવામાં સમર્પી દીધું છે. આપની સેવા કરવાનું સદભાગ્ય સાંપડે છે ત્યારે મને જીવન સાર્થક થયું લાગે છે. પણ આપ જ્યારે મારી સેવાનો અસ્વીકાર કરો છો ત્યારે મારા અંતરે અસહ્ય આઘાત લાગે છે. મારી સેવાની આપને આવશ્યકતા જ ન હોય તો મારું જીવન પણ વ્યર્થ છે. હવે હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ. રઘુનાથજી બોલ્યા, હનુમાન, સેવકનું કર્તવ્ય સ્વામીની આજ્ઞાનું પાલન કરવાનું છે. એનો ઉપયોગ કરવાનો કે ન કરવાનો એનો નિર્ણય સ્વામીએ કરવાનો રહે છે. પણ પ્રભુ, યશની આશા તો સૌ રાખે જ ને. જીવનમાં પહેલી જ વાર રામજી સમક્ષ દલીલ કરતા રામજી બોલ્યા, હનુમાનજી, કાર્ય કર્યા પછી યશની અપેક્ષા રાખવી એ પણ દેહાભિમાનનું સૂક્ષ્મ રૂપ જ છે ને. છતાં તમે આણેલા શિવલિંગની આ જ જગ્યાએ સ્થાપના કરવાની હોય તો મારી ના નથી. તમે તો મહાવીર છો, શક્તિશાળી છો, સર્વશાસ્ત્રના જ્ઞાતા છો. તમારા હાથે જ આ શિવલિંગ ખસેડીને
કાશીથી આણેલા શિવલિંગની સ્થાપના કરી દો. રેતીથી બનેલું શિવલિંગ જોઈ હનુમાનજીના મનમાં થયું કે આ તો ખૂબ જ સહેલાઈથી પતી જશે. પ્રભુની લીલા તો જો ક્ષુદ્ર રુદ્ર અવતારને જ શિવલિંગમાં ભેદ બુદ્ધિ થઈ ગઈ હતી. એમનું આવરણ કેટલું ઘટ્ટ હોય છે, ભલભલાને ભૂલાવામાં નાખી દે છે. હનુમાનજીએ હાથેથી રેતીની શિવલિંગને ખસેડવા ખૂબ જ પ્રયત્ન કર્યો, પરંતુ જાણે વજ્રલેપ માફક બાણ સાથે ચોંટી ગયું હોય એમ એક તસું પણ એ તો ખસ્યું નહીં. વાનરની શક્તિ હોય છે એના પૂંછડામાં. હનુમાનજીએ પોતાના પૂંછડાનું ખૂબ જ ગૌરવ હતું. આ પૂંછડાએ જ લંકાના શૂરવીર રાક્ષસોને રણમાં માર્યા હતા. આ પૂંછડાએ જ સમસ્ત લંકાને અગ્નિજ્વાળામાં હોમી ભસ્મીભૂત બનાવી દીધા હતા. હનુમાનજીએ તો પોતાના એ જ ગૌરવવંતા પૂંછડાથી રેતીની શિવલિંગને ભરડો લીધો. પછી પોતાની સર્વશક્તિ એકત્રિત કરી પોતાની જ મૂર્તિને 11માં રુદ્ર ખેંચવા લાગ્યા. પણ આ શું? આજે પૂંછડાની શક્તિ ક્યાં ચાલી ગઈ? પહાડોના પહાડ હટાવનાર હનુમાનજીની શક્તિ આજે ઓસરી કેમ ગઈ? શિવલિંગ તો હજુ ત્યાંનું ત્યાં જ ચોંટી રહ્યું છે. હનુમાનજીની હામ ભાંગી પડી. આવી હતાશા, આવી નિષ્ફળતા અત્યાર સુધી એમને ક્યારેય અનુભવી નથી. આવી વ્યથા તો કાશીએથી શિવલિંગ લઈ આવ્યા, એને અહીં શિવલિંગની સ્થાપના પણ થઈ ગઈ. એ દ્રશ્ય જોયું ત્યારે પણ એમને નહોતી થઈ. પોતાના સનિષ્ઠ સેવકનું વ્યગ્ર વદન રાઘવ જોઈ ન શક્યા. એ બજરંગબલીની પાસે બોલ્યા. પ્રેમપૂર્વક એમની પીઠ પર હાથ ફેરવતા સ્નેહભરે સ્વરે બોલ્યા, હનુમાન, ત્રણેય કાળની વાત દીવા જેવી સ્પષ્ટ હું જોઈ શકું છું. આ જીવ કર્મોને આધીન થઈ જન્મ ધારણ કરે છે અને મૃત્યુ પામે છે. કર્મને આધીન થઈ એકલો જ સ્વર્ગમાં કે નરકમાં જાય છે. સાંસારિક માન પ્રતિષ્ઠા, મોભો, સત્તા એ બધા તો નાશવંત છે. જીવને મોહમાયામાં લપેટનારા છે. બીજા જીવ મોહમાયામાં ફસાઈ 84ના ચક્કરે ચડે એમાં હું આડે આવતો નથી. પણ મારા સેવકો કે ભક્તો એ દિશામાં પગલું ભરવાનો વિચાર કરે ત્યારે મારી ચિંતાનો પાર રહેતો નથી. હનુમાનજીએ બંને હાથ જોડી રામજીના વચનામૃતનું પાન કરી રહ્યા હતા. સ્વામીની પોતા પ્રત્યે કેટલી બધી મમતા છે એ જોઈ એ તો કૃતકૃત્ય થઈ રહ્યા હતા. રામજી બોલ્યા, હનુમાન, યશ, અપયશ, માન, અપમાન એ બધું સાંસારિક મોહમાયામાં ફસાયેલા સંસારીઓના વિચારવા દો. તમે તો મારા સનિષ્ઠ સેવક છો, બાલ બ્રહ્મચારી છો, સચ્ચિદાનંદ સ્વરૂપ સ્વયં પ્રકાશ આત્મામાં જ રમણ છો. મોહમાયા તેમજ દ્વંદ્વરહિત આત્માને સત્ય સ્વરૂપનું સદૈવ ચિંતન કરતા રહો. રામજીની આ વાણી સાંભળી હનુમાનજીના અંતરમાંથી અહમ ઓસરી ગયો. પ્રભુ પાસેથી સેવક ધર્મનું રહસ્ય જાણ્યા પછી એમનો અંતર પુલકિત થઈ ઉઠ્યો. રામજીના ચરણોમાં પડી જઈ હનુમાનજી બોલી ઉઠ્યા, પ્રભુ, આપની કઠોર કૃપા કડવા ઔષધ જેવી છે. બાળક નિરોગી રહે એ માટે માતા જે મમતાથી બાળકને કડવા ઔષધ પીવડાવે છે એ જ વાત્સલ્યથી આપ આપના સેવકોની સંભાળ રાખો છો. મારા અંતરનો સંતાપ શમી ગયો છે. હવેથી આપ જેમ આજ્ઞા આપશો એમ કરીશ. પણ કાશીએથી આણેલા આ શિવલિંગનું હવે શું કરવું એ જણાવો. આપ આજ્ઞા આપતા હો તો જ્યાંથી લાવ્યો છું ત્યાં પાછો મૂકી દો. સ્નેહભરા સ્વરે રામજી બોલ્યા, હનુમાનજી, તમે કાશીએથી લઈ આવેલા શિવલિંગ પ્રત્યે પણ એમને એટલો જ આદર છે. એક જ શિવની શક્તિ બંને શિવલિંગમાં ભરેલી છે. અમે સ્થાપેલા રામેશ્વર શિવલિંગની સમીપ જ તમે તમારા હાથે જ આની સ્થાપના કરી દો. આ શિવલિંગ સંસારમાં હનુમંતેશ્વરને નામે વિખ્યાત થશે. રામેશ્વર ધામમાં આવેલા યાત્રાળુઓ જ્યાં સુધી તમે સ્થાપેલા હનુમંતેશ્વરના દર્શન કરશે નહીં ત્યાં સુધી એમને યાત્રાનું પૂરું ફળ મળશે નહીં. ભગવાનની વાત સાંભળી હનુમાનજી તો ભાવ વિભોર બની ગયા. ભક્ત માટે, સેવક માટે હરિના હૈયામાં હિતનો કેવો સાગર ઉછળી રહ્યો છે એની અનુભૂતિ અંજની પુત્રને થતાં જ એ તો પ્રભુના ચરણો પકડી લઈ હર્ષાશ્રુથી ભીંજાવા લાગ્યા. રામેશ્વર અને હનુમંતેશ્વરની સ્થાપના વિધિપૂર્વક થઈ જતાં રામસેનાએ શ્વેતુ દ્વારા લંકા તરફ પ્રયાણ કર્યું. પ્રયાણ કઈ રીતે કર્યું અને નિર્વિઘ્ને લંકા પહોંચ્યા કે નહીં તે હવે આપણે આગળ જોઈશું. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.